કેમ છો બચ્ચા બડી મજામાં? યસ, હવે દરેક વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષા મસ્ત રહી છે. હવે એક જ ટાર્ગેટ છે કે ગુજકેટની એક્ઝામમાં ત્રણેય વિષયમાં 120 માંથી 110 પ્લસ કઈ રીતે લાવવા. યસ, ત્રણેય વિષયમાં 110 માંથી 120 માંથી 110 પ્લસ કઈ રીતે સ્કોર કરવો. દરેકે દરેક પ્રશ્ન, દરેક વિદ્યાર્થીનો આ એક ક્વેશ્ચન છે. તો આ ક્વેશ્ચનનું સમાધાન તમારી સમક્ષ હું રજૂ કરવા આવી ગયો છું બચ્ચા. તો ગુજકેટની એક્ઝામ 2025ની જે છે એ 2025ની એક્ઝામમાં, ગુજસેટની એક્ઝામમાં તમારો સ્કોર 110 પ્લસ કરવો છે. ફક્ત 15 રાઈટ, 5 15 દિવસની અંદર ફક્ત તમારે 110 પ્લસ સ્કોર કરવો છે. તો શું કરી શકાય? મેક્સ ટુ મેક્સ મહેનત કઈ રીતે કરવી કે જેથી કરીને મેક્સ ટુ મેક્સ સ્કોર 110 પ્લસ અથવા 110 ની અરાઉન્ડ કરી શકીએ. તો એના માટે હું તમને વાત કરી દઉં. તો એના માટે તમારે શું કરવાનું? સૌપ્રથમ તમારે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, રાઈટ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ. ઓકે, ત્રણેય વિષયમાં કેટલા માર્ક્સનું પેપર આવે છે એની માહિતી રાખી લઈએ. પહેલા તો 40 40 40 એમ ટોટલ થઈને 120 માર્ક્સ થાય. હવે 120 માર્ક્સ થઈ રહ્યા છે. આ 120 માંથી 110 પ્લસ લાવવા છે. તો આપણે એક વસ્તુ કરવાની થાય. તમારે શું કરવાનું ખબર છે? પહેલી વસ્તુ ધ્યાન રાખજો. ફર્સ્ટ શું કરવાનું છે તમારે? ફર્સ્ટ પહેલું દરેક વિષયના 2 ભાગ છે. સમજો, દરેક વિષયના 2 ભાગ છે. દરેક વિષયમાં 2 બુક્સ છે. તો હવે આપણી પાસે 15 દિવસ છે. તો 15 દિવસમાંથી 12 દિવસ હું આપી દઉં. બરોબર, 15 દિવસમાંથી 12 દિવસ હું આપી દઉં. ઓકે, 6 દિવસ, 6 days ઓકે, પ્લસ 6 days ઓકે, અને પ્લસ 3 days. આ રીતે ડિવાઈડ કરી દઉં. 6 days પ્લસ 6 days પ્લસ 3 days. આ રીતે હું ડિવાઈડ કરી દઉં. ડેઝને આ રીતે ડિવાઈડ કરી દઉં. ઓકે, તો પહેલા 6 દિવસ જે છે, ફર્સ્ટ 6 days, ઓકે સોરી, ફર્સ્ટ 6 daysમાં શું કરવાનું થાય? ફર્સ્ટ 6 daysની અંદર ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સની અંદર તમારે શું કરવાનું છે? તો ફર્સ્ટ 6 daysની અંદર તમારે અહીંયા આગળ તમારે ભાગ 1 પાર્ટ 1 બુકમાં, બુકનો પાર્ટ 1, યસ, બુક્સની અંદર ભાગ 1, ઓકે, અહીંયા પણ ભાગ 1 અને અહીંયા પણ ભાગ 1. બરોબર. ત્યારબાદ બીજા 6 દિવસમાં તમારે શું કરવાનું થાય? બીજા 6 daysની અંદર ભાગ 2 અને ભાગ 2, સોરી, અહીંયા ભાગ 1. ઓકે, ભાગ 2 દરેક બીજા 6 દિવસમાં. અને લાસ્ટ 3 daysની અંદર શું કરવાનું છે? લાસ્ટ 3 daysની અંદર ભાગ 1ના અહીંયા આગળ MCQ ની વાત ચાલે છે. ઓકે, ભાગ 1ના MCQ કરવાના. ભાગ 1માં જે ચેપ્ટર્સ આવતા હોય, ભાગ 1ના MCQ, જે ચેપ્ટર્સ આવતા હોય એને MCQ. અહીંયા ભાગ 2ના જે ચેપ્ટર્સ આવતા હોય એને MCQ. બરોબર, સેમ અહીંયા પણ એના MCQ ની વાત ચાલે છે. ભાગ 2માં જે ચેપ્ટર્સ આવતા હોય એના MCQ કરવાના. ભાગ 1માં જે ચેપ્ટર્સ આવતા હોય એના MCQ કરવાના. અહીંયા ભાગ 2માં જે ચેપ્ટર્સ આવતા હોય એના MCQ કરવાના થાય. બરોબર છે, એના MCQ તમારે કરવાના છે. અને લાસ્ટ 3 daysમાં શું કરવાનું? તો લાસ્ટ 3 daysની અંદર તમારે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, આ ત્રણેયના સમજો, સાંભળજો. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ ત્રણેય વિષયની અંદર ઇન્ક્લુડ થઈ જાય. ત્રણેય વિષયમાં તમારે PYQs કરવાના. બરોબર છે. ફર્સ્ટ ડે, લાસ્ટ 3 days જે બાકી છે એમાંથી ફર્સ્ટ ડેમાં તમારે શું કરવાનું ખબર છે? 2024 અને 23 PYQs. 2024 અને 23ના PYQs ફર્સ્ટ ડેની અંદર. સેકન્ડ ડે એની અંદર
તમારે 2022 અને 2020ના પીવાયક્યુઝ કરી લેવાના. 2022 અને 2021 સોરી અહીંયા આગળ 21 2021માં કોરોના કાળ હતો પણ ગુજકેટની એક્ઝામ તો લેવાઈ હતી. એ વર્ષે પણ ગુજકેટની એક્ઝામ તો લેવાઈ હતી. બરોબર છે? ક્લિયર? તો આ રીતે તમારે વર્ક કરવાનું. ત્રીજા દિવસમાં શું કરવાનું? તો થર્ડ ડે જે છે, લાસ્ટ થર્ડ ડે જે છે, થર્ડ ડે ત્રીજા દિવસે બધું જ રિવિઝન કરવાનું. બધું જ રિવિઝન કરવું. ઓકે, બધું જ રિવિઝન કરવાનું. ડન છે? અહીંયા આગળ તમને એવું થાય, સમજો, તમને એવું થાય કે સાહેબ આ જે વસ્તુ કીધી એમાં ઘણા વિદ્યાર્થીઓનું થાય ભાગ 1 ભાગ 2 એની જગ્યાએ તમે ચેપ્ટર પણ ડિવાઈડ કરી શકો. અહીંયા આગળ ભાગ A ની જગ્યાએ અથવા ભાગ B ની જગ્યાએ તમે ચેપ્ટર્સ પણ ડિવાઈડ કરી શકો. પહેલા 6 દિવસમાં ચેપ્ટર ડિવાઈડ કરો, બીજા 6 દિવસમાં ડિવાઈડ કરો અને લાસ્ટમાં તો છેલ્લા 3 દિવસમાં આ વસ્તુ ખાસ કરવાની થાય. લાસ્ટમાં છેલ્લા દિવસોની અંદર આ વસ્તુ ખાસ કરવાની થાય. ક્લિયર છે? ડન? ઓકે, હવે સાહેબ આના MCQ ક્યાંથી કરવા? તો આપણે PWની અંદર જેમ બોર્ડની એક્ઝામ વખતે આપણે ડિસ્કશન કર્યું હતું 200 MCQ આપ્યા હતા, એ જ રીતે આપણે હવે ગુજકેટ માટે પણ 200 MCQનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. તે 200 MCQ તમને મળશે. એમાંથી તમે જે ચેપ્ટર્સ તમને આવડે છે એ ચેપ્ટર્સ દીઠ કરતા જાઓ. બરોબર છે? પાર્ટીશન પાડી દો અથવા તો ચેપ્ટર વાઇઝ પાર્ટીશન પાડ્યા પછી ધારો કે એક એક્ઝામ્પલ લઈ લો, મેથ્સ સબ્જેક્ટને હું ઉઠાવી લઉં. બરોબર છે? મેથ્સ સબ્જેક્ટમાં કઈ રીતે કરવું? ઓકે, તો એની હું માહિતી તમને આપી દઉં. મેથ્સ સબ્જેક્ટમાં કઈ રીતે કરવાનું કામ કે જેથી કરીને રિવિઝન વધારે થઈ શકે. તો અહીંયા આગળ મેથ્સ સબ્જેક્ટમાં 6 ડેઝ છે પહેલા, એની અંદર હું વિચારું છું તો તમે આ રીતે વર્ક કરજો. ચેપ્ટર્સ ડિવાઈડ કરી લેવાના અને પહેલા 6 દિવસમાં જે ટફ ચેપ્ટર છે ને એના સ્ટાર્ટ કરવાના. જે ટફ ચેપ્ટર પડે છે આપણને એ ચેપ્ટર સ્ટાર્ટ કરવાના. એટલે પહેલામાં પહેલું ચેપ્ટર નંબર 5, 6, 7, 8 અને 9. ઓકે, આ 5 ચેપ્ટરને મારો કરવાનો. પહેલા 6 દિવસમાં આ 5 ચેપ્ટર જ લેવાના, મસ્ત રીતે તૈયાર કરવાના. અને કદાચ એક એક્સ્ટ્રા એડ કરી દઉં તો ચેપ્ટર નંબર 1. બસ આટલા 6 ચેપ્ટર એક દિવસમાં એક ચેપ્ટર માનીને ચાલો તો થઈ જાય આરામથી. આ મેથ્સની વાત છે. ઓકે, પછીના 6 દિવસની અંદર, લાસ્ટ 6 ડેઝની અંદર, પછીના 6 દિવસમાં તમારે શું કરવાનું? એના પછીના 6 દિવસની અંદર તમારે જે બાકી વધે છે ચેપ્ટર્સ, ચેપ્ટર નંબર 2, 3, 4, પછી 10, 11, 12 અને 13. ડન? 3 ને 3 6 ને 1 7. બરોબર છે? તો પહેલા 6 દિવસમાં 6 ચેપ્ટર પૂરા કરો શાંતિથી. બીજા 6 દિવસમાં 7 ચેપ્ટર આરામથી આના થઈ જશે. ક્લિયર? હવે 3 ડેઝ વધ્યા. એ 3 ડેઝની અંદર શું કરવાનું થાય? 3 ડેઝમાં તમારે PYQs પ્લસ રિવિઝન. 3 ડેઝની અંદર PYQs 2024 થી 2021 સુધીના PYQs પ્લસ રિવિઝન પ્લસ રિવિઝન પ્લસ રિવિઝન. 2024 થી 2021 સુધીના PYQs કરવાના પ્લસ રિવિઝન કરવાનું થાય. તેમ છતાં મેથ્સના વિદ્યાર્થીઓને એક ફાયદો છે કે જ્યારે ગુજકેટની એક્ઝામ આપવા જાઓ છો તેમાં વચ્ચે 3 કલાકનો બ્રેક મળશે. એટલે કે 10 થી 12 તમારું ફિઝિક્સ કેમેસ્ટ્રી પૂર્ણ થયા પછી વચ્ચે કલાકનો બ્રેક, પછી બાયોલોજી, પછી કલાકનો બ્રેક, પછી મેથ્સ આવશે. એટલે કે 3 કલાકનો વચ્ચે બ્રેક મળશે. એની અંદર પણ આપણે રિવિઝન કરાવવાના છીએ. તો એ છેલ્લા 3 કલાકની અંદર પણ તમે MCQનું રિવિઝન કરી શકો અહીંયાથી જોઈને. બરોબર છે? ઇઝ ધેટ ક્લિયર કે નહીં? ડન છે બચ્ચા? તો હવે આ હતું મેથ્સનું પ્લાનિંગ. એ જ પ્રમાણે તમે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં પણ પ્લાનિંગ કરી શકો છો. તે જ પ્રમાણે તમે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં પ્લાનિંગ કરી શકો છો. બરોબર છે? અહીંયા બધા જ ચેપ્ટર રિવિઝન કરવાના. બધા જ ચેપ્ટર રિવિઝન કરવાના અને દરેકે દરેક ચેપ્ટરના. ઓકે, હવે અહીંયા આગળ સાહેબ ચેપ્ટર તો વાત કરી. હવે અહીંયા આગળ MCQ કેટલા કરવા? તો હવે બીજો એક પોઈન્ટ ડિસ્કસ કરી લઈએ આની રિલેટેડ કે ચેપ્ટર વાઇઝ
ચેપ્ટર વાઇઝ દરેક ચેપ્ટર વાઇઝ તમે 10 તો નહીં, ઓછા પડશે, લગભગ 15 MCQ કરી લેવાના. 15 MCQ સોલ્વ કરવા, ચેપ્ટર વાઇઝ 15 MCQ સોલ્વ કરવાના. ત્યારબાદ ચેપ્ટરના દરેક ટોપિક કવર થાય, ચેપ્ટરના દરેક ટોપિક કવર થાય એવા MCQ કરવાના. દરેક ટોપિક કવર કરી શકાય, કવર થાય તેવા MCQ કરવા. દરેકે દરેક ટોપિક કવર થતા હોવો જોઈએ એવા MCQ લઈ લેવાના. બરોબર છે? એવા MCQ લઈ લેવાના થાય. ઓકે, હવે આ તો હતી વાત આપણે કઈ રીતે તૈયારી કરવી. હવે ટાઈમ ટેબલ, ડે બાય ડે ટાઈમ ટેબલ, વિષય ટાઈમ ટેબલ. ઓકે, ડે બાય ડે ટાઈમ ટેબલ એટલે કે કયાથી કયા ટાઈમમાં કયો સબ્જેક્ટ કરવો એ ધ્યાન રાખવાનું. કયાથી કયા ટાઈમમાં કયો સબ્જેક્ટ કરવો એ ધ્યાન રાખવાનું થાય. હવે અહીંયા આગળ મોર્નિંગ, નૂન અને ઇવનિંગ એવા 3 પોર્શન પાર લેવાના. મોર્નિંગ, બરોબર છે, નૂન અને ઇવનિંગ. ઓકે, મોર્નિંગ, નૂન અને ઇવનિંગ. મોર્નિંગનો જે સેશન છે એનો ટાઈમ તમારે લઈ લેવાનો. મોર્નિંગનો ટાઈમ આપણે 7 વાગ્યાથી માની લઈએ, 7 થી લઈને 12, 7 થી 12 5 કલાકનો સમય લઈ લેવાનો. ઓકે, ત્યારબાદ અહીંયા આગળ નૂનનો સમય 1 o'clock એટલે કે 12 વાગે જમીને પછી 1 વાગે બેસી જવું પડે. 1 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધીનો નૂનનો ટાઈમ આપી દેવાનો થાય. બરોબર છે? અને ઇવનિંગમાં વચ્ચે 1 થી 6, બરોબર, પછી થોડું વચ્ચે બ્રેક લઈ શકાય. અને ઇવનિંગમાં તમારે 7 વાગ્યાથી લઈને કાં તો પછી જમી કરીને 8 વાગે બેસી શકાય, વચ્ચે કલાકનું બ્રેક લઈ લો. બરોબર છે? 7 to 8, 6 to 7 બ્રેક. ઓકે, 6 to 7 ફ્રી ટાઈમ, 6 to 7 ફ્રી ટાઈમ લઈ લો. ઓકે, અને પછી 8 વાગ્યાથી સ્ટાર્ટ કરીને 8 થી લઈને રાતના 11 વાગ્યા સુધી જઈ જવાય. રાત્રે 8 થી લઈને 12 વાગ્યા સુધી જવું પડે. બરોબર છે? રાત્રે 8 થી લઈને 12 વાગ્યા સુધી જવું પડે. 9, 10, 11 ને 12 તો પણ આપણે 1 કલાક ઓછો પડે. તો અહીં આગળ માની લો કે તમે વચ્ચે 7 વાગ્યાથી લઈ શકો છો, 7 વાગ્યાથી ટાઈમ લઈ લો અને જમવાનું વચ્ચે એડજસ્ટમેન્ટ થોડું કરી લો. વચ્ચે થોડું આમાં એડજસ્ટમેન્ટ, વચ્ચે રાત્રે જમવાનું થોડું એડજસ્ટમેન્ટ કરી લો. ઓકે, હવે અહીંયા આગળ મોર્નિંગના સેશનમાં સબ્જેક્ટ તમારે ડિવાઈડ કરવાનો. સબ્જેક્ટ તમે ડિવાઈડ કરી શકો છો. હું વિચારું તો મોર્નિંગના ટાઈમમાં એકદમ ફ્રેશ હોય. બરોબર છે? એકદમ ફ્રેશ હોય છે. ઓકે, સોરી, અહીંયા આગળ ગુજકેટમાં બાયોલોજીના પણ વિદ્યાર્થીઓ છે. યસ, તો અહીંયા સેમ ટુ સેમ પોઝિશન, સેમ ટુ સેમ બાયોલોજીના વિદ્યાર્થીઓને પણ આવશે. બાયોલોજીના વિદ્યાર્થીને પણ આવશે. એમને પણ લગભગ 2 ભાગ છે, એમને પણ 2 ભાગ આવે જ છે. ઓકે, જે મેથ્સના વિદ્યાર્થીઓને ડિસ્કશન ચાલે છે એ જ બાયોલોજીના વિદ્યાર્થીઓનું ડિસ્કશન કરાય. સેમ ટુ સેમ બાયોલોજીના વિષયના વિદ્યાર્થીઓને પણ આ વસ્તુ લાગુ પડે છે. ત્યારબાદ અહીંયા આગળ હું વિચારી લઉં તો જે મેથ્સના સ્ટુડન્ટ્સ છે એના માટે વાત કરી લઉં. મેથ્સના વિદ્યાર્થીઓ માટે, બરોબર, એ ગ્રુપ માટે આ ટાઈમ ટેબલની અંદર એ ગ્રુપના વિદ્યાર્થીઓને શું સુટેબલ થશે, કયો સબ્જેક્ટ ક્યાં સુટેબલ થાય એનું ડિસ્કશન કરીને બતાવું તમને. કયો સબ્જેક્ટ ક્યાં સેટ થાય. તો આજે મોર્નિંગનો જે સેશન છે, સમજો મોર્નિંગના સેશનમાં એમાં તમે મેથ્સ લઈ લેજો. એનું રીઝન છે કે મેથ્સની અંદર થોડા ટ્વિસ્ટેડ ક્વેશ્ચન્સ હોય છે અને થોડો સમય વધારે લે છે અને મોર્નિંગમાં તમે એકદમ ફ્રેશ હશો તો એ ટાઈમમાં તમે મેથ્સ કવર કરી શકો છો. ત્યારબાદ નૂનના સમયમાં, બપોરે નૂનના સમયની અંદર તમે ફિઝિક્સ સબ્જેક્ટ પકડી શકો છો. તમે ફિઝિક્સ સબ્જેક્ટ કરી શકો છો.
અને ઇવનિંગના સમયમાં એટલે કે રાત્રિના સમયમાં આખો દિવસ વર્ક કર્યો તો થોડો થકાન હોય તો ત્યારે મેથ્સ વાળા વિષય માટે કેમેસ્ટ્રી સબ્જેક્ટ થોડો ઇઝી લાગે, બરોબર? તો ત્યારે તમે આ વસ્તુ કરી શકો છો. હવે સેમ ટુ સેમ બાયોલોજી વાળા બી ગ્રુપના વિદ્યાર્થીઓનું ડિસ્કશન કરી આપું તમને. અહીંયા આગળ એ ગ્રુપની જગ્યાએ બી ગ્રુપના વિદ્યાર્થીઓ હોય, એ ગ્રુપની જગ્યાએ બી ગ્રુપના વિદ્યાર્થીઓ હોય તો એના માટે વિષય બદલી કાઢીએ આપણે. એના માટે વિષય જે છે ચેન્જ કરી દઉં. તો એ વિદ્યાર્થીઓને 7 થી 12ની અંદર મોર્નિંગ સેશનમાં ફિઝિક્સ કરી લેવું, ત્યારબાદ નૂનના સેશનમાં કેમેસ્ટ્રી કરી શકાય અને બાયોલોજી જે છે એ લાસ્ટમાં લઈ લેવાનું થાય. બાયોલોજી સબ્જેક્ટ જે છે એ લાસ્ટમાં કવર અપ કરી દેવાનો કે જેથી કરીને તમને મસ્ત ફાયદો થઈ જાય, જેથી કરીને તમને મસ્ત રીતે ફાયદો થઈ જાય. ક્લિયર છે? ડન બચ્ચા? ઓકે. તો અહીંયા આગળ સ્ટ્રેટેજીમાં હું આ રીતે સ્ટ્રેટેજી અપનાવું કે જેથી કરીને વધુ સ્કોર કરી શકાય. આ સ્ટ્રેટેજીને ખાસ ધ્યાનમાં રાખજો અને વધુ સ્કોર તમે 110 પ્લસ કરવા માટે આ બધા જે ચેપ્ટર આ રીતે પ્લાનિંગ કરશો તો સ્કોર થશે ને થશે. બટ મહેનત કરવી જ પડશે બચ્ચા. અને અહીંયા આગળ જે લાસ્ટ 3 ડેઝની અંદર તમારે વર્ક કરવું છે તો એની વચ્ચે આપણા સેશન્સ પણ આવવાના છે. તો એ સેશન્સ પણ જોઈને તમે એ વસ્તુને ફોલો કરી શકો છો બચ્ચા. તો નેક્સ્ટ સેશનમાં મળશું, ત્યાં સુધી બાય બાય બચ્ચા પાડી એન્ડ કીપ પ્રેક્ટિસિંગ એન્ડ બેસ્ટ ઓફ લક.